તો હવે આપણે બાટી માટે લોટ બાંધી લઈએ. એના માટે મેં 1 વાટકી જેટલો રોટલીનો લોટ લીધો. અને આ બાટી આપણે એર ફ્રાયરમાં બનાવવાની છે ને? એર ફ્રાયરમાં પણ અને ગેસમાં પણ. 1 વાટકીની ઉપર હું થોડોક આટલો અડધી વાટકી જેટલો લોટ લઉં છું. હવે બીજો જે 1 વાટકી લોટ લીધો છે ને, આ ભાખરીનો લોટ છે. બહુ એ પણ નથી, કકરો પણ નથી અને બહુ જાડો પણ નથી. જો આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી જેટલો અજમો, અને તમે મોણની અંદર તેલની જગ્યાએ ઘી પણ લઈ શકો છો, પણ વધારે માત્રામાં લેવાનું છે. તો આની અંદર મેં ટોટલ 4 થી 5 ચમચી જેટલું તેલ લીધું હતું. જુઓ કે લોટ બાંધ્યા પછી આવી રીતે લોટ જામવો જોઈએ. જ્યારે હાથમાં આપણે આ મુઠ્ઠીઓ વળીએ ને, આટલા પ્રમાણેનું તેલ ને ઘી નાખવાનું છે. હવે આપણે આને થોડું થોડું પાણી નાખી અને લોટ બાંધી લઈએ. હવે આપણે આને થોડું થોડું પાણી નાખી અને થોડો મીડિયમ થીક લોટ બાંધવાનો છે. કેવો લોટ કે જે એકદમ પરોઠા જેવો હોય ને એ પ્રમાણેનો, પરોઠા અને ભાખરીની વચ્ચેનો, એટલે એકદમ સોફ્ટ પણ નહીં અને એકદમ ટાઈટ પણ નહીં. તો જે 2.25 વાટકી જેટલો લોટ લીધો હતો એ બાંધવામાં મને આના જેટલા પોણા ગ્લાસની જરૂરત પડી, પોણા ગ્લાસ પાણીની જરૂરત પડી. અને હવે લોટની કન્સિસ્ટન્સી સેટ થઈ ગઈ છે. ખાલી હવે એને મસળવાનો છે. જે પ્રમાણેનો આપણને લોટ જોઈએ છે એ બંધાઈ ગયો છે. તો આપણો લોટ બંધાઈ ગયો છે. આ પ્રમાણેનું છે એનું ટેક્સચર, જોઈ શકાય છે. ના બહુ ટાઈટ છે ના બહુ સોફ્ટ છે. હવે આપણે આને 10 મિનિટ જેવું ઢાંકીને રવા દઈશું. 10 મિનિટ પછી આપણો લોટ એકદમ રેડી છે બાટી બનાવવા માટે. હવે હું આજે 2 રીતે બાટી બનાવવાની છું, એર ફ્રાયરમાં અને ગેસ પર. સૌથી પહેલાં આપણે બાટી બનાવી દઈએ, એના ગુલ્લા કરી લઈએ. તો મેં આવી રીતે ગોળ ગોળ બાટી બનાવી દીધી છે. હવે એને 2 રીતે બનાવીશું. સૌથી પહેલાં તો મેં આપણી રોટલીની તવી લઈ લીધી છે. એનો મીડિયમ ફ્લેમ છે, જોઈ શકાય. એની ઉપર આવી કોઈ સ્ટીલની ચાયણી હોય ને એ મૂકી દેવાની અને એની અંદર આવી રીતે બાટી ગોઠવી દેવાની અને કોઈ લીડથી ઢાંકી દેવાનું. આ થઈ ગેસ પર બાટીની રીત. કૂકર વગર બી તમે આવી રીતે બનાવી શકો છો. હવે આપણે એર ફ્રાયરમાં 200ના ટેમ્પરેચર ઉપર 4 થી 5 મિનિટ માટે એર ફ્રાયરને હું પ્રીહીટ કરી લઈશ. આપણું એર ફ્રાયર પ્રીહીટ થઈ ગયું છે. હવે હું આની અંદર બાટી ગોઠવી દઉં અને હવે આપણે આને ટોટલ મેં 10 મિનિટ કરીને કરું છું, કેમ કે એને પલટવાની હોય એટલે 10 મિનિટ માટે મૂકી દીધી. થોડી વારે આપણે એને પલટતા રહેવું પડશે. પલટી રહી છું હું. 10 મિનિટ થઈ ગઈ છે. જો બાટી કેવી શેકાઈ ગઈ છે. હવે આપણે એને બીજી 10 મિનિટ મૂકશું, કેમ કે એમાં પ્રોપર કલર નથી આવ્યો. અને જો ફાટી પણ ગઈ છે, આઉચ, અને ફાટી એનો મતલબ એમ કે અંદર ચડી રહી છે, પણ હજુ અંદર થોડી ઘણી કાચી હોઈ શકે. તો આપણે બીજી 10 મિનિટ માટે મૂકી દઈએ. આને આપણે વચ્ચે વચ્ચે પલટતા રહેવું પડશે. જો કલર ચેન્જ થઈ રહ્યો છે આનો બી, મતલબ આ બી ચડી રહી છે, પણ હજુ આમાં શું કહેવાય, કલર નથી આવ્યો, એટલે આને ચડતા વાર લાગશે. તો 0 પર આવી ગયો છે. હવે આપણે આને ખોલીએ. તો દાલ બાટી તૈયાર છે. હજુ મને એવું લાગે છે કે મારે આને 5-1 મિનિટ માટે મૂકવી પડશે. આમ તો તૈયાર છે, તમે આને આમ પણ ખાઈ શકો છો, પણ ધ્રુવ આને કાચી કહેશે કેમ કે સાઈડમાંથી હજુ થોડી વ્હાઈટ છે, એટલા માટે ખાલી કલર લાવવા માટે મારે એને મૂકવી પડશે. બાકી અંદરથી પાકી ગઈ છે, કેમ કે આ જે તિરાડ છે, તિરાડની અંદર દેખાઈ રહ્યું છે કે એકદમ પાકી ગઈ છે. દાલ બાટી ફાટી રહી છે, એનો મતલબ એ કે દાલ બાટી ચડી રહી છે. જો આનો કલર થોડો ઘણો બદલાય છે, જો પલટીને મૂકી દઈશું. તો આપણી બાટી રેડી છે, જોઈ શકાય છે. કલર પણ એકદમ પકડાઈ ગયો છે, પ્રોપર કૂક પણ થઈ ગઈ છે, અંદર તિરાડ બી પડી છે. તો દેખાય છે કે એકદમ મસ્ત થઈ ગઈ છે, રેડી ખાવા માટે. જો હવે આ બાટી ઉપર અને નીચેથી શેકાઈ ગઈ છે. હવે સાઈડમાં શેકવા માટે એને આમ સાઈડમાં ઊભી કરી દઉં, એટલે સાઈડમાંથી બી બરાબર કલર પકડાઈ જાય. તો આપણી ગેસ પરને પણ બાટી રેડી છે, એકદમ પ્રોપર બધી બાજુથી કૂક થઈ ગઈ છે, ચડી પણ ગઈ છે.
તો આપણી એર ફ્રાયર અને ગેસ બંનેવાળી બાટી રેડી છે. આ ગેસ આ એર ફ્રાયરવાળી છે, આ ગેસવાળી છે. તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ દાલ બાટી. લાસ્ટ ટાઈમ દાલ બાટી બનાવી હતી એ ધ્રુવને સરપ્રાઈઝ આપવા માટે બનાવી હતી. તો એ વખતે ધ્રુવ ઘરે નતા અને અમારા કેમેરામેન ઘરે ના હોય તો રેસીપી શૂટ થાય નહીં. તો હવે બધાની ડિમાન્ડ ઉપર અને રવિવાર બપોરની ધ્રુવની ફરમાઈશ ઉપર આપણે ફરીથી દાલ બાટી બનાવીએ છીએ. તો એની માટે જે મિક્સ દાળનું તૈયાર પેકેટ આવે છે બહાર ડીમાર્ટ ને કોઈ પણ લોકલ શોપમાં મળી જાય છે. જો એ ના લેવું હોય તો મગની ફોતરાવાળી દાળ છે, ચણાની દાળ છે, તુવેરની દાળ છે, મસૂરની દાળ છે. આ બધી દાળ જે તમને દેખાય છે આ બધી દાળ છે. મગની ફોતરા વગરની પણ દાળ છે. જે પણ દાળ તમને લેવી હોય એ દાળ મેં રાત્રે પલાળી લીધી હતી નોર્મલ પાણીમાં અને હવે અત્યારે મને 3 થી 4 પાણીએ ધોઈ નાખી. તો એવું જરા પણ જરૂરી નથી કે આને તમારે આખી રાત યા આખો દિવસ કમ્પલસરી પલાળવું પડે. અને પહેલાં જ્યારે મેં બનાવી હતી ત્યારે મેં આને 3 થી 4 કલાક જેવું જ પલાળી હતી અને તો પણ બહુ મસ્ત બોઇલ થઈ ગઈ હતી. અને અત્યારે તો છે જ પલાળેલી. તો હા, તમારી પાસે ટાઈમ ઓછો હોય તો 3 થી 4 કલાક માટે પણ પલાળી શકો છો. તો દાળ ધોઈને મેં કુકરમાં બાફવા માટે લઈ લીધી છે. એની માટે હું સાવ અડધી ચમચી જેટલી હળદર અને અડધી ચમચી જેટલું મીઠું નાખું છું. મિક્સ કરી દઉં અને આને 3 થી 4 સીટી માટે બાફી લઈએ. મીડિયમ ગેસ છે, જોઈ શકો છો. એની ઉપર આપણે પહેલી સીટી મારીશું અને બાકીની જે 3 સીટી છે ને એ આ પ્રમાણે થોડાક મીડિયમથી થોડાક ઓછા ગેસ પર મારીશું. ટોટલ આપણે 3 થી 4 સીટી મારવાની છે. પહેલી સીટી હંમેશા આપણે કંઈ પણ બાફીએ એ થોડા વધારે ફ્લેમવાળા ગેસ પર હોવી જોઈએ અને બાકીની 3 સીટી થોડા ધીમા ગેસ. તો આપણી દાળ બફાઈને રેડી થઈ ગઈ છે. આ દાળને આપણે ક્રશ નથી કરવાની, બસ આપણી દાળ છે પ્રોપરલી રીતે ઘુમેડીને મિક્સ કરી લઉં. તો દાળ વઘારવા માટે 4 ચમચી જેટલું તેલ લઈ લઈશ. એની અંદર અડધી 1 ચમચી જેટલી રઈ, અડધી ચમચી જેટલું જીરું, અડધી ચમચી જેટલી હિંગ, લીમડો, લાલ મરચું અને તમાલપત્ર નાખી દીધું છે. હવે આ આદુ મરચાં લસણની પેસ્ટ છે 2 ચમચી જેટલી લીધી મેં. એને પ્રોપર રીતે સંતળાવવા દઈશું. હવે આપણે આની અંદર મેં 2 ટામેટાં અને 1 મોટી સાઇઝે ડુંગળી લીધી છે. એને મેં ચોપરમાં ચોપ કરી લીધું છે, એ નાખી દઈશું. હવે આ ટામેટું અને ડુંગળી પ્રોપર સંતળાઈ જાય પછી જ આપણે એને મસાલો કરવાનો છે. તો એને થોડો 5-1 મિનિટ જેટલો સમય લાગશે. આપણા ડુંગળી ટામેટાં ચડી ગયા છે. હવે આપણે આની અંદર મસાલો કરી લઈએ. મસાલાની અંદર આપણે હળદર પહેલાં ઓલરેડી નાખેલી છે એટલે બીજી અડધી ચમચી જેટલી હળદર. તીખાશ પ્રમાણે ગ્રીન મરચું નાખેલું છે એટલે એ પ્રમાણે જેટલી તીખાશ ઉપર જોઈએ એ પ્રમાણે હું 1.5 ચમચી જેટલું લાલ મરચું નાખું છું અને અડધી ચમચી જેટલું ધાણા જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું. તારી ચમચીથી વધારે? મારી ચમચી નાની છે એટલે હું 2 વાર નાખું ત્યારે હું 1 ચમચી બોલું છું. આ ક્વેશ્ચન ધ્રુવનો બી હતો. તમને બી હશે કે 2 વાર નાખે છે તો 1 ચમચી કેમ બોલે છે. તો આવી રીતે નાની સાઇઝની ચમચી છે અને રેગ્યુલર સાઇઝની ચમચી આવી હોય તો તમે જોઈ શકો છો આટલો ડિફરન્સ છે. આને પ્રોપર મિક્સ કરી અને 1 મિનિટ જેવો મસાલો ચડવા દઈશું. પછી આપણે દાળની અંદર મિક્સ કરીને એને ઉકાળી લેવાની છે. તો આપણી ગ્રેવી તૈયાર છે એટલે હવે આપણે આ ગ્રેવીને દાળમાં નાખી દઈએ. અને દાળ જાડી થઈ ગઈ છે એટલે 1 ગ્લાસ જેટલું પાણી નાખું છું. મિક્સ કરી લઈએ. હવે આપણે આને 10 મિનિટ જેવું ચડવા દેવાનું છે. એ ટ્રેને આપણી દાળ ઉકળી ગઈ છે. મને થોડી ઘટ લાગતી તો તમે બીજું પાણી નાખ્યું છે. તમે તમારી કન્સિસ્ટન્સી સેટ પ્રમાણે પાણી નાખી શકો છો. અમને થોડી પતલી જોઈએ છે એટલા માટે મેં આવી રીતની પતલી કરી છે. તમને જાડી જોઈએ તો જાડી પણ રાખી શકાય. હવે આ સ્ટેજ પર એક ઘીનો વઘાર કરવાનો હોય છે પણ ધ્રુવ સામે ઊભા છે તો એ મને કરવા દેશે કે નહીં ખબર નહીં. બોલો, કરી દઉં? કરી દો. ઓકે, તો ચલો આપણે એક લાસ્ટ વઘાર કરીએ એટલે આપણી દાળ ખાવા માટે એકદમ તૈયાર. તો વઘાર કરવા માટે મેં 2 ચમચી જેટલું ઘી લઈ લીધું છે. ઘી ગરમ થઈ ગયું છે. એની અંદર હું થોડુંક જીરું નાખી દઉં,
તો આપણું જીરું કકડી ગયું છે. હવે આપણે આને ડાયરેક્ટ દાળમાં નાખી દઈશું. આની અંદર તમને જોઈએ તો લાલ મરચું, હિંગ જે પણ કંઈ નાખવું એ નાખી શકો છો, પણ મારો ટેસ્ટ બરાબર છે એટલે અત્યારે હું આની અંદર કશું પણ નથી નાખી રહી. અને આપણી દાળ બાટીની દાળ રેડી છે. કોથમીરથી ગાર્નિશ કરવાની છે બસ. હવે તો એકદમ રેડી છે. તો હવે આપણે બનાવીએ છીએ દાલ બાટી જોડે ખાવા માટે લસણની ચટણી. તો એ તેલમાં અને પાણીમાં મિક્સ બનશે. 2 ચમચી જેટલું તેલ લીધું છે. તેલ ગરમ થઈ ગયું છે. હવે આની અંદર થોડીક અજમો, અડધી ચમચી જેટલો, ચપટી હિંગ નાખું છું. અને જે પ્રમાણે જેટલી લસણની પેસ્ટ ચટણી જોઈતી હોય એ પ્રમાણે તમારે નાખવાનું. અત્યારે મેં 1 ચમચી જેટલું લસણ લીધું છે. તમે આને ગ્રાઇન્ડ બી કરી શકો છો, ચોપ બી કરી શકો છો. મેં ચોપરમાં ચોપ કરેલું છે. આને ક્રશ બી કરી શકો છો. લસણ સતળાઈ જાય એટલે આપણે એની અંદર બીજો મસાલો કરવાનો છે. આપણા લસણનો કલર બદલાઈ રહ્યો છે, એનો મતલબ એ છે કે આપણી લસણ ચડી ગયા છે. હવે આપણે એની અંદર મસાલો કરી નાખીએ. મસાલાની અંદર ચપટી હળદર, ચપટી ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે. હવે આપણે આપણી તીખાશ પ્રમાણે લાલ મરચું નાખવાનું છે. ને તીખાશ વધારે જોઈશે એટલા માટે મેં 1.5-2 ચમચી જેટલું મરચું નાખ્યું છે. હવે આપણે આના કલર માટે કાશ્મીરી મરચું નાખવાનું છે. એ મેં 1.5 ચમચી જેટલું નાખ્યું છે. અને થોડો ટેસ્ટનો તડકો આપવા માટે અડધી ચમચી જેટલો મેં કિચન કિંગ મસાલો નાખ્યો છે. મેગી મસાલો, કિચન કિંગ મસાલો જે નાખવો હોય તમે નાખી શકો છો. એક બે મિનિટ માટે આપણે એમનેમ સાતળી લીધી છે. અને તેલ બરાબરથી પીવાઈ ગયું છે, સેટ થઈ ગયું છે. મસાલો બી બરાબરથી સેટ થઈ ગયો છે. હવે આપણે આની અંદર પાણી નાખવાનું છે આ સ્ટેજ ઉપર. મેં અડધા ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે. અડધા ગ્લાસ જેટલું પાણી બળે ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે. એની જાતે જ ઘટ થઈ જશે આ ચટણી. તો આપણી ચટણી થઈ ગઈ છે. ગઈ વખત કરતાંનો કલર અલગ લાગી રહ્યો છે, કેમ કે ગઈ વખતે તીખાશ ઓછી હતી, તો આ વખતે મેં મરચું વધારે નાખ્યું છે. એટલા માટે પ્રોપર તીખાશ સેટ કરવા માટે તેલ જ્યારે ઉપરથી છૂટું પડે એનો મતલબ એ છે કે આપણી ચટણી રેડી છે.